નમસ્કાર. આજના આ ખાસ વિશ્લેષણમાં તમારું સ્વાગત છે. આજે આપણે કપાસના બિયારણની પસંદગી માટેની એક સંપૂર્ણ અને અત્યંત જરૂરી માર્ગદર્શિકા પર વાત કરવાના છીએ. આપણે બધા જાણીએ છીએ કે કપાસના સારા અને વિક્રમજનક ઉત્પાદન માટે સૌથી પહેલું અને અગત્યનું પગલું વાવણી શરૂ થાય તે પહેલાં જ લેવામાં આવે છે. જરા વિચારો, જો પાયો જ કાચો હોય તો ઇમારત કેવી રીતે ટકે? મુખ્ય સમસ્યા જ અહીંથી શરૂ થાય છે. જો શરૂઆતમાં જ ખોટું બિયારણ પસંદ થઈ ગયું ને, તો પછી પાછળથી ભલે ગમે તેટલું મોંઘું ખાતર વાપરો, પૂરતું પાણી આપો કે ગમે તેવી દવાઓ છાંટો, ઉપજ ઓછી જવાની છે. ખોટું બિયારણ એટલે સીધું નુકસાન, અને આ નુકસાનથી ખેતરમાં કોઈ જાદુ આપણને બચાવી શકશે નહીં. તો આ ભૂલ ન થાય તે માટે આજના આ એક્સપ્લેનરમાં આપણે 4 મુખ્ય બાબતો પર નજર કરીશું. પહેલા, જમીન અને પાણી મુજબ પસંદગી કેવી રીતે કરવી. બીજું, બિયારણના પેકેટ પર કઈ કઈ ચકાસણી કરવી. ત્રીજું, રોગ પ્રતિકાર અને બજારની છેતરપિંડીથી કેવી રીતે બચવું. અને છેલ્લે, ખાસ રાજકોટ અને સૌરાષ્ટ્ર વિસ્તાર માટેની અગત્યની સલાહ. તો ચાલો સૌથી પહેલા વાત કરીએ જમીન અને પાણીની. સીધા બજારમાં જઈને બિયારણ ખરીદતા પહેલા પોતાના ખેતરની ભૌતિક પરિસ્થિતિ સમજવી અત્યંત જરૂરી છે. જો દરેક જમીનનો પોતાનો એક મિજાજ હોય છે, અને તે જ નક્કી કરે છે કે બિયારણ કેવું હોવું જોઈએ. જો ખેતરની જમીન કાળી એટલે કે ભારે છે, જે ભેજ પકડી રાખે છે, તો ત્યાં લાંબા સમય સુધી ચાલતો પાક અને વધુ ઉપજ આપતી બીટી હાઇબ્રિડ જાતો શ્રેષ્ઠ રહેશે. પણ જો તેની સામે જમીન એકદમ હળવી અથવા રેતાળ છે, તો ત્યાં લાંબા પાક નહીં ચાલે. ત્યાં વહેલી પાકતી અને ઓછા પાણીમાં ઉછરી જાય તેવી જાતો પર જ પસંદગી ઉતારવી જોઈએ. જમીન પછી બીજો સૌથી મોટો ખેલાડી છે પાણી. જો પૂરતી સિંચાઈની સગવડ હોય તો આરામથી લાંબા સમયની હાઇબ્રિડ જાત વાવી શકાય. પણ જો પાણી મર્યાદિત છે તો મધ્યમ અવધિની જાત જ પસંદ કરવી. અને સંપૂર્ણપણે વરસાદ પર જ આધાર રાખવાનો હોય તો કોઈ રિસ્ક લીધા વગર વહેલી પાકતી અને દુષ્કાળ સહન કરી શકે તેવી જાત જ લેવી જોઈએ. આ એકદમ સાદું ગણિત છે. અને હા, વાવણીનો સમય પણ મોટો ભાગ ભજવે છે. જો ચોમાસું વહેલું બેસશે અને વહેલી વાવણી થતી હોય તો લાંબા સમયની હાઇબ્રિડ જાત ઉત્તમ પરિણામ આપશે. પરંતુ માનો કે વરસાદ ખેંચાયો અને વાવણી મોડી થઈ રહી છે, તો ચોક્કસપણે ટૂંકા ગાળાની જાત તરફ વળી જવું એ જ સમજદારી છે. હવે ધારો કે તમે એગ્રો સેન્ટર પર પહોંચી ગયા છો. હાથમાં બિયારણનું પેકેટ છે, તો તેના પર શું જોશો? ચાલો પેકેટ ચેકિંગ પર વાત કરીએ. પેકેટની પાછળ લખેલી વિગતો ક્યારેય નજરઅંદાજ ન કરવી. તેમાં અંકુરણ એટલે કે જર્મિનેશનની ટકાવારી 75% કે તેથી વધુ હોવી જ જોઈએ. આ એક ફરજિયાત નિયમ છે. આ ઉપરાંત જેનેટિક પ્યોરિટી, લોટ નંબર અને એક્સપાયરી ડેટ ખાસ તપાસવી. સૌથી અગત્યનું, સરકારી સર્ટિફિકેશન ટેગ અને તેમાં બીટી ટ્રેટની માહિતી છે કે નહીં તે અચૂક જોઈ લેવું. માહિતી તો વાંચી લીધી, પણ પેકેટની બહારની ભૌતિક સ્થિતિ પણ જોવી પડે. પેકેટનું સીલ બિલકુલ અકબંધ હોવો જોઈએ અને ક્યાંયથી ભેજ લાગેલો ન હોવો જોઈએ. જ્યારે તમે પેકેટ ખોલો ત્યારે સારા બીજની ઓળખ એ છે કે તે બધા સમાન કદના હોય, તૂટેલા ન હોય અને ચમકદાર હોય. અને હા, પેકેટમાં જે એક નાની પડીકીમાં રિફ્યુજી સીડ આવે છે ને, ઘણા લોકો તેને ફેંકી દેતા હોય છે. એવું બિલકુલ ન કરતા. તેને ખેતરની ફરતે વાવવા જ જોઈએ, જેથી મુખ્ય પાકને જીવાતોથી બચાવી શકાય. આપણે બધા વધુ ઉત્પાદન ઈચ્છીએ છીએ, ખરું ને? પણ બજારમાં સાચો અને ઊંચો ભાવ કોણ આપશે? સારી જાત માત્ર વધુ ઝીંડવા આપે તે પૂરતું નથી. તેમાં કપાસના રેસાની લંબાઈ સારી હોવી જોઈએ, મજૂરોને વીણવામાં સરળતા હોવી જોઈએ અને વજન પણ સારું મળવું જોઈએ. ગુણવત્તા હશે તો જ વળતર મળશે. ચાલો હવે આપણે બચાવ પક્ષ તરફ વળીએ. પાકને રોગોથી અને ખિસ્સાને છેતરપિંડીથી કેવી રીતે બચાવવા તે જોઈએ. ડીલર પાસે જઈને સીધા પૈસા નથી આપી દેવાના. આ 5 સવાલો અચૂક પૂછવાના છે. પહેલું, આપણા વિસ્તારમાં સૌથી વધુ કઈ જાત ચાલે છે? બીજું, ગયા વર્ષે ખેડૂતોને તેનું કેવું પરિણામ મળ્યું હતું? ત્રીજું, તે બિયારણમાં રોગ પ્રતિકારક શક્તિ કેવી છે? ચોથું, પાક કેટલા દિવસમાં તૈયાર થશે? અને પાંચમું, તેને કેટલા પાણીની જરૂર પડશે? આ સવાલો જ તમને સાચું બિયારણ અપાવશે. ગુજરાતની ખાસ વાત કરીએ તો બજારમાં અમુક કંપનીઓના નામ ખેડૂતોમાં ખૂબ જાણીતા છે. જેમ કે રાશિ સીડ્સની RCH શ્રેણી, નુઝીવીડુ સીડ્સની બન્ની કે મલ્લિકા, અંકુર સીડ્સ અને મહિકોની જાતો, આ બધા જાણીતા નામો છે. પરંતુ બજારમાં દર વર્ષે નવી જાતો આવતી જ હોય છે. તેથી કોઈ એક નામ પર આંખ બંધ કરીને ભરોસો કરવા કરતાં હંમેશા સ્થાનિક કૃષિ અધિકારીની સલાહ લેવી એ જ સૌથી સુરક્ષિત માર્ગ છે.
અને રોગપ્રતિકારક શક્તિની વાત કરીએ તો બીટી બિયારણમાં સામાન્ય રીતે ઈયળો એટલે કે બોલવર્મ સામે રક્ષણ તો હોય જ છે, પણ એટલું પૂરતું નથી. સાથે સાથે એ પણ પૂછો કે શું આ જાત સુકારો, મૂળનો સડો અને લીફકલ વાયરસ સામે ટકી શકશે? કારણ કે આ રોગો રાતોરાત આખી મહેનત પર પાણી ફેરવી શકે છે. હવે અહીં એક બહુ જ મોટો અને ગંભીર પ્રશ્ન ઊભો થાય છે. બજારમાં નકલી બિયારણ કેવી રીતે ઓળખવું? કારણ કે આખી સિઝનની કમાણી આ એક જ નિર્ણય પર લટકેલી છે. આ નકલી બિયારણની જાળમાંથી બચવા માટે આ નિયમો ગોખી લો. જો કોઈ બિયારણ બજાર ભાવ કરતાં અસામાન્ય રીતે સસ્તું મળતું હોય તો તરત જ શંકા કરો. સસ્તું હંમેશા સારું નથી હોતું. બીજું, પાકા બિલ વગર ક્યારેય કોઈપણ બિયારણ ન ખરીદો. બિલ એ તમારો હક અને પુરાવો છે. અને હંમેશા કંપનીના અધિકૃત ડીલર પાસેથી જ ખરીદીનો આગ્રહ રાખો. હવે ખાસ કરીને રાજકોટ અને સૌરાષ્ટ્રના વિસ્તારો પર ફોકસ કરીએ. આ વિસ્તારની આબોહવા જરા અલગ છે, તો બિયારણની પસંદગી પણ એ જ મુજબની હોવી જોઈએ. રાજકોટ અને સૌરાષ્ટ્રમાં ગરમીનું પ્રમાણ વધુ રહે છે અને વરસાદનો કોઈ ભરોસો નહીં, ક્યારેક ખેંચાઈ પણ જાય. આથી અહીં મધ્યમ અવધિની બીટી હાઇબ્રિડ જાતો સૌથી સેફ ઓપ્શન છે. લાંબા સમય સુધી ખેતરમાં ઊભી રહે તેવી જાતો અહીં બહુ જોખમી છે, કારણ કે પાછળથી પાણીની ખેંચ પડે અને જીવાત પાછળનો ખર્ચ પણ વધી જાય. અને સૌથી મોટી વાત, ગુલાબી ઈયળ એટલે કે પિંક બોલવર્મ. આ ઈયળ સામે રક્ષણ આપી શકે તેવી જાત અને તેનું યોગ્ય મેનેજમેન્ટ આ વિસ્તાર માટે જીવાદોરી સમાન છે. આ નિયમ અન્ય વિસ્તારોને પણ લાગુ પડે છે. જો તમારા વિસ્તારમાં વધુ વરસાદ પડતો હોય તો એવી જાત પસંદ કરો જે ખેતરમાં થોડા દિવસ પાણી ભરાઈ રહે તો પણ સડી ન જાય. જ્યારે સૂખા વિસ્તારો માટે બિયારણ એવું હોવું જોઈએ જેનું મૂળતંત્ર ખૂબ જ ઊંડું અને મજબૂત હોય, જેથી તે છેક નીચેથી ભેજ ખેંચીને પાકને જીવંત રાખી શકે. બિયારણની ખરીદી થઈ ગઈ, ખેતરે આવી પણ ગયું. તમને લાગશે કે હવે સીધું વાવેતર કરી દઈએ, પણ ના! બીજને સીધું જ જમીનમાં નથી નાખવાનું. એક સૌથી અગત્યનું કામ હજુ બાકી છે: વાવણી પહેલાં બીજ ઉપચાર. બીજને જમીનમાં નાખતા પહેલાં તેને એક સુરક્ષા કવચ આપવું પડે છે. સૌથી પહેલાં તેને ફૂગનાશકનો પટ આપવો જોઈએ, ત્યારબાદ જૈવિક ખાતરનો ઉપયોગ કરી શકાય, અને ખાસ કરીને ટ્રાઇકોડર્માનો પટ આપવાથી જમીનજન્ય રોગો સામે પાકને જબરદસ્ત રક્ષણ મળે છે. આ પ્રક્રિયાથી બીજનો ઉગાવો સારો થાય છે અને શરૂઆતથી જ છોડ મજબૂત બને છે. તો આજના આ ઊંડાણપૂર્વકના વિશ્લેષણના અંતે એક પ્રશ્ન ઊભો થાય છે. જરા વિચારો, શું બીજ જમીનને સ્પર્શે તે પહેલાં જ પાકની અંતિમ સફળતાની ખાતરી કરવા માટે આ તમામ પગલાંઓનું પાલન કરવામાં આવ્યું છે ખરા? જો જવાબ હા છે, તો સમજી લો કે બમ્પર ઉત્પાદનનો માર્ગ ખુલ્લો છે. આશા છે કે આ માહિતી તમને ખૂબ જ ઉપયોગી સાબિત થશે. આવજો.